હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. હાલ 2 દિવસથી આ ફોરેસ્ટની માથાકૂટો ચાલી રહી છે મિત્રો. અને જોઈએ તો આપણે 30 જુલાઈએ જે 8 ગણાનું 6588 લોકોનું જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું બરાબર, તેમાં કોઈ કટ ઓફ અને નોર્મલાઇઝેશનના માર્ક અને કેટેગરી વિશે પણ માહિતી નહોતી આપી. અને આપણને આજે એટલે કે 31 તારીખે જે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના 8 ગણા બરાબર, કુલ જગ્યાના 8 ગણાની જિલ્લાની કેટેગરી વાઇઝ મેરિટ પણ આપી દેવામાં આવ્યું છે બરાબર. તો મિત્રો આપણે વાત કરીએ મેરિટની વાત કરતાં પહેલાં આપણે એક વાત કરી લઈએ. તો મિત્રો આપણે સૌ જોઈએ છીએ કે આપણા જિલ્લાના કોઈ વિદ્યાર્થી કે આપણા મિત્રો છે બરાબર, એને 120, 130, 140 માર્ક સુધી માર્ક આવેલા હતા બરાબર. તો પણ તેઓનું નામ તે જે 8 ગણાની લિસ્ટમાં હતું તે પણ ન આવ્યું બરાબર. તો હવે આપણે ઈચ્છા હતી કે આપણે કટ ઓફમાં તો જોઈએ કે કટ ઓફમાં ક્યાં સુધી ગયું છે. તો તે કટ ઓફ આવી ગયું છે મિત્રો. અને ઘણી વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી છે. અને 8 ગણાના લિસ્ટમાં બરાબર ઘણી શંકાજનક બાબતો જોવા મળે છે બરાબર. અને સેટિંગ હોવાના દાવા પણ થાય છે. અને મિત્રો આપણા યુવરાજસિંહ જાડેજા બરાબર અત્યારે ગાંધીનગરમાં બધા વિદ્યાર્થીઓ સાથે બરાબર આંદોલનની શરૂઆત થઈ ગઈ છે બરાબર. તો બધા આપણે તેને સાથ અને સહકાર આપશું. અને આપણે વાત કરીએ તો મિત્રો આપણે જિલ્લા વાઇઝ બરાબર કટ ઓફની ફોરેસ્ટની તો મિત્રો આપણે જોઈએ તો અમદાવાદમાં 158 બરાબર જનરલ મેલ બરાબર. બોલો 100 કોઈ પણ જિલ્લામાં, એક દ્વારકા જિલ્લા સિવાય કોઈ પણ જિલ્લામાં 150થી નીચે કટ ઓફ નથી ગયું. બોલો મિત્રો, આવું તે કેવું કટ ઓફ બરાબર, એટલું હાઈ ન હોય બરાબર. એટલા બધા નોર્મલાઇઝેશનના માર્ક મળ્યા છે મિત્રો. અને નોર્મલાઇઝેશનના માર્ક તો હજી પણ બરાબર આપણે જોવા નથી મળ્યા કે નોર્મલાઇઝેશનના માર્ક કોને કેટલા છે બરાબર, એ આપણે હજી જોવા નથી મળ્યું. પણ ડાયરેક્ટ કટ ઓફ આપી દીધું બરાબર. અને મિત્રો અમરેલીમાં તો એક મારો ભાઈબંધ હતો બરાબર, એને ખુદને 145 જેટલા માર્ક હતા, તો પણ તેનું પણ નામ નથી બરાબર. અને હાલ જે કટ ઓફ આવ્યું તો કે આપણે અમરેલીમાં મિત્રો વાત કરીએ તો 160 ઉપર જ બરાબર બધા જિલ્લામાં જોવા મળ્યું છે. તો 160 બરાબર. અને મિત્રો વાત કરીએ આણંદમાં તો એસીબીસીમાં 158 ઉપર છે મિત્રો. અને વાત કરીએ આપણે જુનાગઢ જિલ્લાની બરાબર ફેમસ, તો તેમાં પણ 160 બરાબર. જનરલમાં 160 ઉપર છે. ફિમેલ જનરલ તે પણ 150 ઉપર બરાબર. ઈડબ્લ્યુએસમાં વાત કરીએ તો પણ 150 ફિમેલ, 147 બરાબર. અને એસસીમાં વાત કરીએ તો 154 મેલ અને 145 બરાબર. એસસી એસટી કેટેગરીમાં પણ ફૂલે ફૂલ મિત્રો 150 પ્લસ ઉપર આવી ગયું છે બરાબર, તમે જોઈ શકો છો. આગળ વાત કરીએ મિત્રો કચ્છમાં પણ 167 બરાબર. મહીસાગરમાં પણ 160 બરાબર, 160 બરાબર. ફૂલ વિદ્યાર્થીઓ ફૂલ તૈયારી કરી લાગે કા મિત્રો. અરાવલીમાં પણ 155 બરાબર. તો તમે બધાએ કટ ઓફ જોયું જ હશે બરાબર. અને આ નવી પીડીએફ તો બરાબર ટેલિગ્રામમાં આપેલી છે મિત્રો. ગીર સોમનાથની મિત્રો વાત કરીએ તો 146 માર્ક જનરલ અને ફિમેલમાં 134 બરાબર. અહીંયા થોડુંક ઓછું જોવા મળ્યું છે ફિમેલમાં ગીર સોમનાથ. પછી ઈડબ્લ્યુએસની વાત કરીએ તો મેલમાં 135, તો પણ મેલમાં પણ થોડુંક નીચે ગયું છે મિત્રો. અને બધાને 40-50 જેટલા નોર્મલાઇઝેશનમાં માર્ક વધ્યા છે એવી વાતો પણ જોવા મળી છે મિત્રો. એસીબીસીમાં વાત કરીએ ગીર સોમનાથમાં તો મિત્રો જગ્યા નથી બરાબર. ખેડા મહીસાગરની વાત કરીએ તો 160 બરાબર. નવસારીમાં જગ્યા નથી બરાબર. અને અમુક જિલ્લા એવા પણ છે જેમાં જગ્યા નથી પણ 8 ગણાના લિસ્ટમાં અમુક લોકોના નામ છે બરાબર. તો એ નામ ક્યાંથી આવ્યા એ પણ એક જોવા જેવી બાબત છે મિત્રો. તો મિત્રો આવું બધું આપણો અન્યાય થઈ ગયો છે બરાબર. અને આવા હજી આપણને 25 ગણાનું રિઝલ્ટ હજી બાકી છે બરાબર. એટલે કે હજી આપણે રાહ જોવી પડશે બરાબર. અને આપણી તૈયારી પણ રાખવી પડશે. પણ આપણે હવે અંદરથી આપણે તૂટી ગયા છીએ બરાબર. આપણે પાસે એક તો આપણા મા બાપની આપણે એકલોથી ઉમ્મીદ હોઈએ છીએ બરાબર. અને એમાં પણ આવું જોવા મળે છે બરાબર. આ ઓનલાઈન એક્ઝામ ના લીધી હોત તો પણ સારું હતું બરાબર. આમાં બધાની સાથે અન્યાય થયો. આપણને એમ કે ઓનલાઈન એક્ઝામ લેવાશે તો કંઈક સારું થશે બરાબર. પણ અહીંયા તો ફૂલ સેટિંગનું જોવા મળે છે મિત્રો. તો ફૂલ બધા મિત્રો 160 ઉપર જ છે. હવે 25 ગણામાં જોઈએ આપણું શું થાય બરાબર. મારું પણ નામ નથી આવ્યું બરાબર જુનાગઢમાં.
126 પ્લસ માર્ક હતા, બરાબર. તો હવે મિત્રો આમાં એક વાત જોવા જઈએ તો કે 125 વાળા મિત્રો છે, 130 વાળા મિત્રો છે ને 100 પ્લસવાળા મિત્રો છે, એ બધા મિત્રોને શું સમજવું, બરાબર. એક પ્રકારનો અન્યાય છે. આ માર્ક જોઈએ તો આપણને એવું લાગે કે આ માર્ક ક્યાંથી, બરાબર, એટલા બધા વધી શકે. તો આમાં એમ લાગે કે નોર્મલાઇઝેશન જ નહીં થયું કે શું હોય છે, બરાબર. કાંઈ હવે સમજાતું નથી. હવે 25 ગણાનું આવે પછી આગળ ખબર પડે, બરાબર. તો યુવરાજજી સાથે આપણે બન્યા રહીશું, બરાબર, જે આપણી સાથે હંમેશા ઊભા રહે છે. અને મિત્રો તમે આ કટ ઓફથી કેટલા ખુશ છો, બરાબર, તે પણ કોમેન્ટમાં જણાવજો તમારી બધી કોઈ પણ વાત, બરાબર. તો મિત્રો મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.